મતદારોએ પોતાનો મિજાજ બતાવી દીધો છે। જે પ્રમાણે ગુજરાતમાં 8 બેઠકોની પેટા ચૂંટણીનું જે આયોજન કરવામાં આવ્યું હતું, મતદાન થયું અને કોરોનાના કેર વચ્ચેનું જે મતદાન થયું, ઉત્સાહભેર મતદાન થયું, ત્યારે એમ હતું કે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર છે। પરંતુ જેમ જેમ રૂઝાન આવતા ગયા અને જેમ જેમ પરિણામો આવતા ગયા, ત્યારબાદ ખબર પડી કે 8 સીટો ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે। ક્યાંક કોંગ્રેસને અપેક્ષા હતી કે 4 થી 5 સીટો, કોંગ્રેસને જ નહીં પરંતુ રાજકીય વિશ્લેષકો પણ ક્યાંક એવું માનતા હતા કે 2 થી 3 અથવા મેક્સિમમ 4 કોંગ્રેસના પક્ષમાં આવી શકે છે બેઠકો અને 4 થી 5 બેઠકો ભાજપ જીતી શકે છે। ક્યાંક ભાજપ 6 થી 7 પણ જીતી શકે છે, પરંતુ 1-2 બેઠકો કોંગ્રેસના ફાળે આવશે આવી તમામને અપેક્ષા હતી, પરંતુ બિલકુલ નહીં। ભારતીય જનતા પાર્ટીએ 8 બેઠક પર વિજય મેળવી લીધો। સાથે જ બિહારની પણ વાત કરીએ તો બિહારમાં જે પ્રમાણે એનડીએ અને મહાગઠબંધન વચ્ચે જે ટક્કર છે, ત્યાં પણ એવું હતું કે તેજસ્વીનો જાદુ ચાલશે। અત્યારે જોવા જઈએ તો કશ્મકશ તો કહી જ શકાય, બહુ જ વહેલું છે। જો બિહારનું કોઈ પણ પરિણામ વિશે જો ચર્ચા કરીએ તો આઈ થિંક બહુ જ વહેલું છે, કારણ કે 125 સીટ પર જે કહેવાય કે મહાગઠબંધન 125 સીટ પર એનડીએ છે અને 109 સીટ પર મહાગઠબંધન છે, એટલે બહુ ફર્ક નથી, પણ એવું કહી શકાય કે એમાં પણ એનડીએ આગળ છે। એટલે જોવાનું રહેશે કે બિહારની જનતા પરિવર્તન ઈચ્છે છે યા પુનરાવર્તન ઈચ્છે છે। એક્ઝિટ પોલના આંકડા મહાગઠબંધન આગળ રહેશે એવું ચોક્કસ કહ્યું હતું, પરંતુ હવે જ્યારે ધીમે ધીમે રિઝલ્ટ આવી રહ્યું છે, પરિણામ આવી રહ્યું છે, એમાં ક્યાંક એનડીએ અત્યારે લીડ કરી રહ્યું છે, પરંતુ બિહારમાં એવું કહેવાય છે કે ચૂંટણીનું પરિણામ મોડી રાત્રિ સુધી જાહેર થઈ શકે છે અને લેટ પરિણામ જાહેર થશે ત્યારે ખબર પડશે। મુખ્ય મુદ્દા રોજગારી, શિક્ષણના, આરોગ્યના જે મહાગઠબંધનના હતા, લોકોએ પસંદ કર્યા હતા, ભીડ જામતી હતી તેજસ્વી યાદવની સભાઓમાં, પરંતુ એ ભીડ છે એ ક્યાંક ઈવીએમમાં મતદાન તરીકે પરિવર્તન થાય છે કે કેમ, એ બહુ જ મોટો એક સવાલ છે। એનીવે ગુજરાતમાં તો જે પ્રમાણે કહ્યું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે અને ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા ભૂષણ ભટ્ટ મારી સાથે જોડાયા છે। ભૂષણભાઈ, સ્વાગત છે ગુજરાત ન્યૂઝમાં। બિલકુલ ભૂષણભાઈ, શું કહેશો જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ જે 8 સીટો પર પોતાનો કબજો જમાવી લીધો છે, કેટલી અપેક્ષા? આમ તો ભારતીય જનતા પાર્ટી પહેલેથી કહેતી હતી કે 8 સીટો જીતવામાં આવશે, ત્યારે રાજકીય વિશ્લેષકોને અમારા જેવા ટીવી મીડિયાવાળા પણ એમ કહેતા હતા કે 8 તો નહીં, બહુ વધુ પડતો આત્મવિશ્વાસ છે, ક્યાંક 6 કે 7, પરંતુ 8 જીતીને શું છે પહેલું રિએક્શન? આ એક વખત નહીં દિલીપભાઈ, અગાઉ રાજ્યસભાની ચૂંટણી થઈ ત્યારે ભારતીય જનતા પાર્ટીએ 3 ઉમેદવાર ઉભા રાખ્યા અને ત્રીજા ઉમેદવાર તરીકે જ્યારે નામ જાહેર કર્યું એ દિવસે ભારતીય જનતા પાર્ટી કહેતી હતી કે અમે 3 બેઠકો રાજ્યસભાની જીતીએ છીએ। કોઈ માનવા તૈયાર નહોતું। એના પરિણામ આવી ગયા, 3 બેઠકો જીતી ગયા। આ 8 બેઠકોની પેટા ચૂંટણી આવી ગુજરાતમાં અને જે રીતે ભારતીય જનતા પાર્ટીએ 8 ઉમેદવાર જાહેર કર્યા, એના નોમિનેશન એટલે ઉમેદવારી પત્રો ભરાયા, એ દિવસથી ભારતીય જનતા પાર્ટીનું શીર્ષક નેતૃત્વ નહીં, બધા જ લોકો આત્મવિશ્વાસ સાથે કહેતા હતા, શ્રદ્ધાથી કહેતા હતા કે 8 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી નિશ્ચિતપણે વિજય બનશે। આ વાત એટલા માટે કે જે રીતે લોકોની વચ્ચે જ્યારે જવાની વાત આવી ત્યારે કોંગ્રેસ બેઠકોના 20 લાખ સમાજના, દલિત સમાજના, ક્ષત્રિય સમાજના, ઠાકોર સમાજના, લઘુમતી સમાજના, કોળી પટેલ સમાજના, અન્ય સમાજોના બધા જ સમાજના મતદારો આ 8 બેઠકોમાં વહેંચાયેલા છે। પણ જે રીતે કોંગ્રેસ પાર્ટીએ નકારાત્મક રાજનીતિ કરી હતી, જે દિવસ સુધી આ 8 જણા એમની પાસે હતા ત્યાં સુધી ખુદદાર અને એમની સાથે કોંગ્રેસ પાર્ટીમાંથી નીકળ્યા પછી ગદ્દાર 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 ગદ્દાર, હું માનું છું કદાચ 20 લાખ કરતા વધારે વખત એમને ગદ્દાર ગદ્દાર શબ્દ લોકોની અંદર કરવા માટે, ભય પેદા કર્યો અને લોકોના મન ભ્રમિત કરવા માટે ગદ્દાર 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 છે। ગઈકાલ
આજ સવાર સુધી ગદ્દાર 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 ચાલ્યા. જો આ 20 લાખ કરતા વધારે વખત ગદ્દાર ગદ્દાર કરવાની જગ્યાએ એમના ઉમેદવારના નામ એમના ઉમેદવારના નામ બોલ્યા હોત ને તો કદાચ પરિણામ માં ફેરફાર દેખાત. પણ લોકોએ ગદ્દાર ગદ્દારને વાત કરવા વાળાને જે તમાચો આપ્યો છે એનો જવાબ આપ્યો છે. અને એ જવાબ એટલા માટે આપ્યો કે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ કેન્દ્રની અંદર 2014 થી 2020 નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર જે કામ થઈ રહ્યા છે ગુજરાતની અંદર આજે વિજયભાઈ રૂપાણી નીતિનભાઈના નેતૃત્વમાં જે કામ થઈ રહ્યું છે, સંગઠનની શક્તિ પાટીલ સાહેબ પ્રમુખ હોય 8 બેઠકો જીતવાની વાત કરતા હતા ત્યારે મજાક ઉડાવતા હતા, લોકો મસ્કરી કરતા હતા. 12 મહિનાથી વિજયભાઈ રાજીનામું આપે ને આ મંત્રી રાજીનામું આપે ને. એટલે ભૂષણભાઈ આ જીત જે થઈ છે 8 બેઠકોમાં એ ગુજરાત સરકારને લઈને વિજયભાઈ રૂપાણીને લઈને થઈ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રભાવથી થઈ છે? કોને આનો યશ કે યશ જવો જોઈએ? નિશ્ચિતપણે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના સેવાકીય ભારતીય જનતા પાર્ટી સત્તામાં જે દિવસથી મળી, અમે બે હતા. ભારતીય જનતા પાર્ટી 1984-85 સાલમાં બે હતા ત્યારે कांग्रेस पार्टी एम कहती थी हम दो हमारे दो वाली पार्टी देश में कितने साल शासन करेगी, अरे कितने साल चलेगी. पर 2 થી 303 સુધીની યાત્રા જે સંઘર્ષ અને એ સંઘર્ષને સત્તામાં પરિવર્તિત થયો અને એ મળેલી સત્તાને સેવાના છેવાડાના માનવીને ઘરની અંદર પ્રાથમિક સુવિધા ગામમાં પહેલા મત આજે ગુજરાતમાં 25 વર્ષથી મત લોકો શેના માટે આપે છે કે ભૂતકાળમાં જયારે મત માંગવા જતા હતા ને ત્યારે લોકો એમ કહેતા હતા કે વાળું ટાઈમે વીજળી આપો અને ગામનો રસ્તો આપો એટલે અમે તમને મત આપીએ. આ વાત થતી હતી. એ જ ગામની અંદરથી લોકો શહેરીકરણ તરફ વળ્યા હતા. પણ ગામમાં પ્રાથમિક સુવિધાઓ છેલ્લા 25 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં. એટલે ભૂષણભાઈ સવાલ એ છે કે 25 વર્ષથી જો તમે આટલી સેવા કરી છે, ગુજરાતને વીજળી આપી છે, ખેડૂતોનો ઉદ્ધાર કર્યો છે, તો સવાલ એ છે કે તમારે કોંગ્રેસના ધારાસભ્યોની જરૂર કેમ પડે છે? હું આવું આપની પાસે. મનસ્વી થાપર આપણી સાથે જોડાયા છે રાજકીય વિશ્લેષક તરીકે. પહેલા એમની પર મનસ્વીજી, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝમાં. યસ મનસ્વીજી, ધન્યવાદ. પહેલા તો ગુજરાતની હું આપની સાથે વાત કરી લઉં કે જે 8 બેઠક ભારતીય જનતા પાર્ટી હવે જીતી રહી છે, કેટલી અપેક્ષા હતી કે ખરેખર 8 જીતશે? કારણ કે 1-2 બેઠક કે 3 બેઠક કોંગ્રેસના ફાળે આવશે આવી જયારે ચર્ચા હતી, હવે જયારે પરિણામ આ રીતના આવી રહ્યા છે ત્યારે આપ કેવી રીતે જુઓ છો એક વિશ્લેષક તરીકે? देखिए, किसी का भी ये अंदाजा नहीं था कि बीजेपी 8 में से 8 जीतेगी. एनालिसिस जो भी चल रहे थे वो ये चल रहा था, 5-3 का चल रहा था, 6-2 का चल रहा था. बीजेपी के भी जब कार्यकर्ताओं के साथ मैं मिलता था तो वो भी बोलते थे कि 6-2 तक हम जीतेंगे. पर एक चीज पक्की है कि CR पाटिल साहब जो बीजेपी के अध्यक्ष हैं, उन्होंने हमेशा से ये बोला कि हम 8 की 8 बैठकें जीतेंगे. और आज जब ये सामने आता है तो एकदम से ये सही सामने आ रहा है. अब इसका तरीका पे डिस्प्यूट करें तो बात कर सकते हैं कि तरीका गलत है कि या इसमें 5 कांग्रेस के हैं, ये इलेक्शन नहीं होना चाहिए था. पर इन सब चीजों को पीछे रखते हुए, क्योंकि मैं एक चीज मानता हूं कि राजनीति में एवरीथिंग इज फेयर इन लव एंड वॉर, और राजनीति जो है एक वॉर की तरह खेली जाती है. क्योंकि जब आप लड़ते हो तभी आप जीतते हो, और जीतने की ताकत रखने के लिए सबसे पहले आपके पास जो होनी चाहिए, लड़ने की शक्ति होनी चाहिए और लड़ने का उत्साह होना चाहिए. और आज 8 की 8 बैठकें जीत के ये जो बाई इलेक्शन हुए हैं, ये 8 सीटों के लिए बीजेपी को कोई ज्यादा मेहनत करने की जरूरत नहीं थी. क्यों? क्योंकि इससे कोई सरकार में फर्क नहीं पड़ रहा था, इससे कोई लीडरशिप पे कोई ज्यादा बड़ा सवाल नहीं उठता था, क्योंकि बीजेपी की ऑलरेडी बहुत बढ़िया तरह से सरकार है. 2017 से गुजरात में कोई राज्यसभा का इलेक्शन नहीं आता जिससे उनको फायदा हो जाता, तो इससे डायरेक्ट कोई फायदा नहीं बीजेपी को मिलता. पर फिर भी बीजेपी के कार्यकर्ताओं ने, बीजेपी के नेताओं ने इस पे मेहनत की और ये 8 की 8 सीटें जीते हैं. तो ये सिंबॉलिक विक्ट्री है. ये सिंबॉलिक के साथ साथ एक विक्ट्री ऑफ मोरल बूस्टर है कार्यकर्ताओं के लिए कि बीजेपी एक छोटा सा इलेक्शन, एक बाई इलेक्शन, जिसका आज बिहार के सामने कोई इतना ज्यादा वर्चस्व नहीं है. हर इलेक्शन इंपॉर्टेंट होता है, पर आप इसके क्वांटम में बात करें तो इतना ज्यादा महत्व नहीं है इस इलेक्शन का. पर फिर भी
बीजेपी के कार्यकर्ताओं को सल्यूट है, बीजेपी के नेताओं को सल्यूट है कि 8 बाई इलेक्शन लड़ने के लिए भी जो उन्होंने जी जान लगाई और जो रिजल्ट उनका सामने आया है, ये काबिल तारीफ है। कांग्रेस को जरूर आत्मचिंतन करने की जरूरत है, क्योंकि ये डायरेक्ट ये 8 की 8 सीटें कांग्रेस की डायरेक्ट थी, कांग्रेस की ही सीटें थी, जिसके कारण मतलब जिनके जो विधायक थे उन्होंने रेजिग्नेशन दिया, उसके बाद वो बीजेपी में गए, उनका डायरेक्ट नुकसान कांग्रेस को हुआ। तो कांग्रेस का मतदाता भी था, कांग्रेस की लीडरशिप भी थी वहां पे, फिर भी, और कांग्रेस का एक सेंटिमेंटल अपील भी था वोटर्स में कि इन लोगों को कांग्रेस, मतलब इन लोगों ने कांग्रेस को धोखा दिया है। इसके बाद भी लोगों ने फिर भी बीजेपी को चुना है। तो कहीं ना कहीं बीजेपी कांग्रेस के इन सारे मुद्दों के होने के बावजूद भी लोग बीजेपी को पसंद करते हैं। तो बीजेपी के लिए बहुत मुबारक है, भूषण भाई को बहुत मुबारक है, और तमाम लीडरशिप को मुबारक है। એટલે મનસ્વીજી બરાબર છે, ચોક્કસ જીત આખરે જીત હોય છે, પરંતુ સવાલ એ થાય છે કે કોંગ્રેસમાંથી ગયેલા ધારાસભ્યોને એમને જે ટિકિટ આપી અને ભારતીય જનતા પાર્ટી 8-8 જ્યારે જીતી રહી છે, તે સવાલ એ થાય છે કે લોકોનું માનસ, પ્રજાનું માનસ કયા પ્રકારનું છે? સ્થાનિક મુદ્દાઓનો ક્યાંક છેદ ઉડી ગયો હતો, ક્યાંક પક્ષ પલટુને ગદ્દારોની વાત ચાલતી હતી, એમને સબક શીખવાડવાની ક્યાંક વાત ચાલતી હતી, પરંતુ 8માંથી એક પણ સીટ નથી આવતી। તો મતદારોનો મિજાજ, મૂડ કયા પ્રકારનો આપ જોઈ રહ્યા છો? ये सवाल मेरे से है? हाँ, देखिए मतदारों का क्या है कि देखिए मतदारों को हम लोगों ने सही तरीके से, जो नब्ज थी मतदारों की, ये पकड़ने की जिम्मेदारी कांग्रेस की थी। कांग्रेस के पास बहुत बड़े बड़े मुद्दे थे। पहला मुद्दा था कि इन्हीं के विधायक छोड़ के गए हैं, रेजिग्नेशन करके गए हैं, और इन्हीं का मतदाता है, ये जो सीट है वो बेसिकली कांग्रेस की थी। तो लोगों के मन में ताजा था कांग्रेस का बटन दबाने का। और दूसरा मुद्दा जो बहुत भारी भरकम आज पूरे देश में चल रहा है, वो था कोविड क्राइसिस मैनेजमेंट। तमाम सरकारें फेल हुई हैं, इसी तरह गुजरात सरकार भी उस कैटेगरी में फेल होती है। तो ये मुद्दे को आप उठा सकते थे, आप उठा सकते थे, किसानों की हालत को उठा सकते थे, आप रोजगार, इतना बड़ा मुद्दा है जहां पे बेरोजगारी बढ़ती जा रही है हमारे देश में और गुजरात में, और इंडस्ट्रीज इस तरह से गिरती जा रही, इकोनॉमी का जो हाल है, ये सब मुद्दे थे। पर इन मुद्दों को उठाने वाली लीडरशिप नहीं थी। आज जब मैं डिबेट्स में जाता हूं, देखता हूं कि कांग्रेस के जो प्रवक्ता है, उनका आरोप यह है कि बीजेपी की सेंट्रल लीडरशिप, मतलब स्टेट लीडरशिप, स्टेट मिनिस्टर्स आके ये 8 बैठकों के लिए मेहनत कर रहे हैं। तो क्यों ना करें? ये सवाल ही गलत है, बल्कि सब लोगों को मेहनत करनी चाहिए थी। आपके पास ये दिन है, मौका है आपको सीट जीतने का, तो ये तो सवाल ही गलत था। मैं उस टाइम पे बोल नहीं पाया, अभी मेरे को पता नहीं कांग्रेस वाले है कि नहीं है। अगर आपकी स्टेट लीडरशिप हो या सेंट्रल लीडरशिप हो, तो बीजेपी ये चीज सिखाती है कि कोई इलेक्शन छोटा नहीं होता और कोई इलेक्शन बड़ा नहीं होता। आपको पूरी मेहनत से करना चाहिए, अपने इलेक्शन में पूरा मत देना चाहिए। और वहां पे मैं एक और चीज बताना चाहता हूं कि देखिए, सेंट्रल लीडरशिप जो है कांग्रेस की, उन्होंने एक बार भी गुजरात की विधानसभाओं की 8 बैठकों के बारे में कुछ बात नहीं की, एक बार भी एक यहाँ पे भाषण देने की इच्छा नहीं रखी। तो कहीं ना कहीं वो ग्रास रूट लेवल से छूटते जा रहे हैं, कहीं ना कहीं जो जनसंपर्क है वो कांग्रेस का नहीं हो पा रहा। और यही कारण है, कांग्रेस का वोट बैंक है, कांग्रेस का वोट बैंक होते हुए भी, क्योंकि उस वोट बैंक को एक बार आप मिलने तो जाइए, एक बार आप हाथ तो हिलाइए उनके साथ, एक बार आप संपर्क तो करिए, पैम्फलेट तो बांटिए, एक बार आप बात तो करिए, आप वोट दीजिए कांग्रेस को। जब आपका नेता, आपके कार्यकर्ता आपके वोटर के पास जाएंगे ही नहीं, तो वोटर्स को क्या लगेगा? इनको हमारी जरूरत नहीं है। जब वोटर्स को यह लगेगा इनको हमारी जरूरत नहीं, तो कोई दूसरी पार्टी को उसका डायरेक्ट फायदा मिलता है। और बीजेपी का खासियत क्या है? बीजेपी खुद एक बहुत बड़ी पार्टी है, 24/7 काम करती है, अपने प्रमुख बनाए हुए ने उन्होंने, पेज प्रमुख तक, एक लेवल पे स्ट्रक्चर है उनका, हर लेवल पे वो मेहनत करती है। पैसे की बहुत ज्यादा पावर है, एडवर्टाइजमेंट की उनके पास पावर है, सोशल मीडिया की उनके पास पावर है, ये इनकी अच्छी बात है। और साथ में उनको दूसरा फायदा क्या मिलता है? कांग्रेस जो पार्ट टाइम पॉलिटिक्स का काम करती है, फुल टाइम पॉलिटिक्स में नहीं है। आपको अगर बीजेपी से लड़ना है या बीजेपी के 24/7 हमको राजनीति में लड़ना है, तभी आप उनको टक्कर दे पाएंगे और तभी आप इलेक्टोरल पॉलिटिक्स में कुछ आगे बढ़ पाएंगे। पिछले 6 सालों में अगर हम देखें, कांग्रेस का कहीं हमको ऐसा नहीं दिखा कि कांग्रेस सिंगल लार्जेस्ट पार्टी होके किसी का बिना टेका लिए आगे बढ़ती है, सरकार बनाती है और सरकार टूटने का उसको डर ना हो, ऐसा हमने पिछले 6 सालों में नहीं देखा। सिर्फ एक ही एग्जांपल है, वो है पंजाब का, और दूसरा कोई भी नहीं। उसमें भी क्योंकि स्टेट लीडरशिप बहुत स्ट्रांग है, कैप्टन अमरिंदर सिंह की स्टेट लीडरशिप स्ट्रांग है, इसी कारण वो है। तो यहाँ पे एक और कारण है कि स्टेट लीडरशिप यहाँ पे नहीं ग्रूम हुई, और जहां पे भी स्टेट लीडरशिप नहीं है, कांग्रेस को बहुत
बड़ा घाटा है। બિલકુલ ભૂષણભાઈ, આમ તો આખરે મનસ્વીજીએ જે પ્રમાણે હેલો કહ્યું કે જીત, હા હા, અવાજ આવે છે આપનો. ભૂષણજીને સવાલ છે કે જીત આખરે જીત હોય છે, પરંતુ સવાલ એ છે કે આટલા બધા 25 વર્ષથી જો ગુજરાતમાં કામ કરો છો ને છતાં પણ કોંગ્રેસના ધારાસભ્યોને લેવા પડે છે, લો એનો વાંધો નહીં, તમે કહો છો કે સામેથી આવે છે, ભારતીય જનતા પાર્ટીની કામગીરી જોઈને આવે છે, કેસરીઓ પહેરાવે એનો વાંધો નથી, પરંતુ આ ટિકિટ આપીને પછી એમને જે જીતે છે ત્યાં થોડું લાગતું નથી કે ના હવે ઘણું બધું થયું, હવે ક્યાંક આની પર રોક લાગવી જોઈએ? જો દિલીપભાઈ, કોંગ્રેસ ડૂબતી નાવ છે અને આ ડૂબતી નાવમાંથી કોઈ પણ વ્યક્તિ એ સહારો માંગે, તમે હોય, હું હોય, કોઈ પણ જગ્યાએ, આ ડૂબતી નાવ એટલા માટે છે કે કોંગ્રેસ પાર્ટી પાસે હવે કોઈ નેતા નથી રહ્યા. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ, કાર્યકારી, કોંગ્રેસના રાજ્યના અધ્યક્ષ, કાર્યકારી, શહેરના અધ્યક્ષ, કાર્યકારી, અને આ પરિણામો પછી કોંગ્રેસ આખી કાર્યકારી થઈ ગઈ છે, જે મનસભાઈએ ચિંતા કરી, વ્યક્ત કરી. એ કોંગ્રેસ પાર્ટીએ જોવાનું છે ને કે આ પરિણામોથી કોંગ્રેસ હોમ ક્વોરન્ટાઇન થઈ ગઈ, એ બી દેખાયું. રહી વાત કામની, જે મનસ્વીભાઈએ ચિંતા વ્યક્ત કરી કે કોંગ્રેસ પાસે મુદ્દા હતા, ઘણા બધા મુદ્દા હતા, પણ એ મુદ્દાઓની અંદર પણ ભારતીય જનતા પાર્ટીએ 20મી માર્ચથી કોરોનાના કાળના સમય દરમિયાન કેન્દ્ર સરકારના નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે સરકારના નિર્દેશો આવ્યા ભારતમાં કે ગુજરાતમાં, અને જે સહાય, ઝીરો બેલેન્સથી ખોલાયેલા ખાતાની અંદર એ ખેડૂતોને સહાય, વિધવા સહાય, બહેનોને સહાય, 8-8 મહિના સુધી અનાજ મફત આપવું, દેશ આખાની અંદર આજે બિહારની જનતાએ મત ભારતીય જનતા પાર્ટીને કે એનડીએને શા માટે આપે છે કે આખા દેશની અંદર કોંગ્રેસ પાર્ટીએ જે વાતાવરણ પેદા કર્યું શ્રમિકોને પાછા જવા. સાહેબ, તમને દિલીપભાઈ જરા ચિત્રો તો જો કે સૌથી વધારે દેશભરમાંથી શ્રમિકો ગુજરાતમાં આવે છે, અને એ શ્રમિકોને જવાની વ્યવસ્થા એ ભારતીય જનતા પાર્ટીની સરકારોએ કરી. આ એ મતમાં રૂપાંતરિત થયું છે. મારું કહેવાની વાત ત્યાં છે કે આ હજુ પીરિયડ પતી નથી ગયો, કોરોનાનો સમય, અનેક પ્રકાર, અનેકવિધ સુવિધાઓ, એને મફત સારવાર, 40-40, 80-80 હજાર રૂપિયા સુધીના ઇન્જેક્શન મફત મળે, એને દવા મફત મળે, આવી અનેક પ્રકારની સારવારથી માંડીને સુવિધાઓ. તો ભૂષણભાઈ, કોવિડ-19 ના મેનેજમેન્ટમાં સરકાર સામે ઘણા બધા સવાલો ઉઠ્યા છે, અને જો કદાચ કોંગ્રેસે આ સવાલો, મનસ્વીજીએ કહ્યું એમ, આ સવાલો ઉઠાવ્યા હોત તો પણ લોકો કદાચ એનો સ્વીકાર કરે કે આ રાજ્ય સરકારે ઘણી બધી ભૂલો કરી છે. જો કોવિડની વાત કરો છે તો હું તમને ત્યાં યાદ કરાવું, કોંગ્રેસ પાસે દિશા જ નથી. એક વ્યક્તિ, એક નેતા કોવિડ માટે એક હોસ્પિટલના વખાણ કરે અને બીજા નેતા એ હોસ્પિટલના વિરોધ કરે, અને પત્રો લખવા સિવાય, આપણે બહુ દૂરની વાત જવા દો, અમારે અમદાવાદના કોટ વિસ્તારના ધારાસભ્યોએ 20મી માર્ચથી આજ દિન સુધી અમદાવાદના 2 ધારાસભ્યો, ગ્યાસુદ્દીનભાઈ અને ઇમરાનભાઈ, 250 પત્રો સરકારને લખ્યા છે. એ તમને જગાડવા લખ્યા હશે, સરકાર જાગે એમ. નહીં, પત્રો લખવા, ફેસબુક ઉપર નાખવા, ફેસબુક ઉપર મૂકવા, પ્રેસમાં મૂકવા, રાજ્યપાલને લખવા, હાઈકોર્ટમાં લખવા, પણ આની જગ્યાએ એ દિવસોની દરમિયાન લોકોની વચ્ચે ગયા હોત ને તો બી તમારું કઈક વાત થાત. પણ મારો કહેવાનો મતલબ, લઘુમતી મત બેંક પણ જે કોંગ્રેસની પરંપરાગત લઘુમતી વોટ બેંક હતી અને છે, કચ્છમાં કોઈ લઘુમતી સમાજનો ઉમેદવાર અપક્ષ ઉભો રહે, એને ડરાવવા, એને ધમકાવવા, એને પાછું ખેંચાવવા લઘુમતી સમાજના કોઈ ઉભા નહીં રહેવાનું. કોઈ ઉભો રહે તો એને તમે ભાજપની બી ટીમ ગણવી. આ પદ્ધતિનું કામગીરી આ નેતાઓએ, લઘુમતી સમાજના નેતાઓએ કર્યું. આ તો એક સમાજની વાત છે. એવી પાટીદાર સમાજના નેતાઓએ જે રીતે કામગીરી કરી, ધારી હોય કે મોરબી હોય, અને જે પાટીદાર સમાજના નેતાઓ જે માતાના નામે મત નહીં માગવું,
માતાના સોગન ખાઈને ચૂંટણી નહીં લડું, હું રાજનીતિમાં આવતો મારી માના સોગન મને મત ના આપતા. જે સમાજે, જે પાટીદાર સમાજે આટલું મોટી હાઈટ આપી, આટલી મોટી ઊંચાઈ આપી, એ સમાજને ગદ્દારી કરી અને એ રાજનીતિમાં આવ્યા, અને રાજનીતિમાં આવ્યા પછી સમાજનો દ્રોહ કર્યો. એમ તો ભૂષણભાઈ અલ્પેશ ઠાકોર રાજનીતિમાં નહોતા આવવાના, ઠાકોર સમાજનો જે ઝંડો લઈને ફરતા હતા, ત્યારબાદ કેસરીઓ તમે જ પહેરાયો છે અલ્પેશ ઠાકોર. અલ્પેશ ઠાકોરે માતાના સોગન ખાઈને રાજનીતિ નહીં કરવું એવું નથી કીધું. હું રાજનીતિનો માણસ નથી, આવી વાત છે. હું રાજનીતિમાં નહીં જોડાઉં, રાજકારણમાં નહીં આવું, ક્યારેય ચૂંટણી નહીં લડું, આ પણ અલ્પેશ ઠાકોરે સભામાં નથી. તમે એ ક્લિપ બી મારી જોડે છે, હું અત્યારે તમને મોકલું, તમે સાંભળીને બતાવી જો. એટલે કહેવાનો મતલબ શકું છું કે અલ્પેશ ઠાકોર આવું બોલ્યા હોય, એ ક્લિપ હું આપને હમણાં જ બતાવી શકું એમ છું કે અલ્પેશ ઠાકોર એવું બોલેલા છે કે હું રાજકારણમાં જોડાવું નહીં, મારું એ કામ નથી. હા, એગ્રી. પણ કહેવાનો મતલબ આ પ્રકારની રાજનીતિ કરવા વાળા લોકોને સમાજ તોડોની રાજનીતિ, વર્ગ વિગ્રહ કરવાની રાજનીતિ. મેં કીધું ને, આ 8 ચૂંટણીઓની અંદર 20 થી 25 લાખ વખત ગદ્દાર કરવાની જગ્યાએ 20 થી 25 લાખ વખત એમને એમના ઉમેદવારનું નામ બોલ્યા હોત ને. એટલે ભૂષણભાઈ માની લો ભાજપ છોડીને જે ધારાસભ્યો કદાચ કોંગ્રેસમાં જોડાય તો તમે એમને ગદ્દાર કે પક્ષ પલટું ન કહેત. આ તો ચલો માની લો કોંગ્રેસના ધારાસભ્યો જોડાયા છે, પણ ભાજપના ધારાસભ્યો ધારો કે જોડાયા હોય તો એ પક્ષ પલટું ના થયા, ગદ્દાર ના થયા, પાર્ટી સાથે તો દ્રોહ કર્યો જ છે. નહીં, પાર્ટી સાથે દ્રોહ કર્યો છે. સમાજને શું, લોકોને શું? જે રીતે આ ભ્રમિત કરવા લોકો નીકળ્યા હતા, ગદ્દાર કરીને લોકોના મન ભ્રમિત કરવા નીકળ્યા હતા, એનો જવાબ મળ્યો છે એમને. માની લો ભાજપમાંથી કોંગ્રેસમાં કોઈ જોડાય ધારાસભ્યો, આ તો બની શકે, તો એને તમે ગદ્દાર કહેશો, પાર્ટી સાથે દ્રોહ કર્યો એવું કહેશો કે ના? નહીં કહો, તમે બહુ જ ઉદારવાદી રહેશો. ભારતીય જનતા પાર્ટીમાંથી પણ કોંગ્રેસને દબદબો હતો ત્યારે કેટલાય લોકો ભારતીય જનતા પાર્ટી નહીં, અનેક પાર્ટીઓમાંથી લઈ ગયા છે કોંગ્રેસ પાર્ટી, અને એ આપણે જોયેલું છે ભૂતકાળની અંદર. તમે લઈ ગયા છો એવું કહેવાય ને, સામેથી આવે એવું નહીં. તમે પણ કોંગ્રેસના ધારાસભ્યોને લઈ ગયા છો, જેમ તમે મેં કીધું કોંગ્રેસ ડૂબતી નાવ છે, અને હજુ 3 મહિના જવા દો, કોંગ્રેસના ઊભા 2 ફાટા થશે, અને એની અંદર કયા લોકો રાષ્ટ્રીય કક્ષાએ 23 થી 25 લોકોએ જે રીતે સોનિયા ગાંધીના નેતૃત્વને કે ગાંધી પરિવારના નેતૃત્વને સ્વીકારવા તૈયાર નથી. આપણે હજુ અપેક્ષા છે કે કેટલાક લોકો જોડાશે કોંગ્રેસના ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીમાં. ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે, ભારતીય જનતા પાર્ટીના વિઝન સાથે જે કોઈ લોકો આવે એને ભારતીય જનતા પાર્ટી નિર્ણય કરશે, એનું નેતૃત્વ નિર્ણય કરશે, લેવા ના લેવા. મારે બેઠા કે મારે કહેવાથી તમારા પ્રદેશ અધ્યક્ષ તો એવું કે છે કે હવે કોંગ્રેસના ધારાસભ્યોની જરૂર નથી, કોંગ્રેસના કાર્યકરોની આપણે જરૂર નથી, કોંગ્રેસની કોઈ જરૂર નથી. કોંગ્રેસની જરૂર નથી એવી વાત નથી કે સી આર પાટીલે આપના પ્રદેશ અધ્યક્ષે કહ્યું છે કે હવે આપણે કોંગ્રેસથી પાર્ટી નથી ચલાવવાની, કોંગ્રેસના ધારાસભ્યોની કોઈ જરૂર નથી. એ જ કોંગ્રેસના ધારાસભ્યોને કેસરીઓ તો પહેરાયો, પરંતુ ટિકિટો પણ આપી, અને હવે એ જીત્યા છે તો એ જીત્યા છે એટલે કોંગ્રેસના ધારાસભ્ય કે ભાજપના ધારાસભ્ય જીત્યા? એ પણ એક સવાલ. ભારતીય જનતા પાર્ટીના નિશાન, કમળના નિશાન ઉપર, ભારતીય જનતા પાર્ટીની સરકારની કામગીરી ઉપર, ભારતીય જનતા પાર્ટીના સંગઠન શક્તિ ઉપર, અને ઉમેદવારની પોતાની વ્યક્તિગત ઇમેજને કારણે આ બધાનો સરવાળો કરીએ, એક બ્રેક લઈએ છીએ અને પરિશ્રમ પછી એ જીત્યા છે. ભૂષણભાઈ કમર્શિયલ બ્રેક લઈએ છે, બ્રેક બાદ મનસ્વીજી આપની પાસે પણ આવીશ ને ઘણી બધી વાતો, આપની પાસે પણ ઘણા બધા સવાલો મારી પાસે છે જે ભૂષણભાઈ કહી રહ્યા છે કે હવે ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને લઈને કોંગ્રેસમાંથી જે આવતા હોય અને જોડાવા માંગતા હોય તો એના માટે કોંગ્રેસ તૈયાર છે. બીજી તરફ સી આર પાટીલ કહી રહ્યા છે કે કોંગ્રેસની જરૂર નથી, એટલે આની પણ ચર્ચા કરીશું. એક બ્રેક લઈએ, બ્રેક બાદ ફરી આ ચર્ચાને આગળ વધારીએ છીએ.